નમસ્કાર મિત્રો, ડિવાઇન યુથ ગુજુ ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવાના છીએ એક એવા ટોપિક વિશે જે દરેકના જીવનમાં આવે જ છે અને એ છે સંઘર્ષ. મિત્રો, સંઘર્ષ તો દરેકના જીવનમાં આવશે જ, પરંતુ એ સંઘર્ષ સામે હારી જવું, પડી જવું, નિરાશ થઈ જવું કે એના સામે લડવું, એના સામે જીતવું, એને એક વાર્તા દ્વારા સમજીએ. મિત્રો, એકવાર એક નાનકડું ખચ્ચર ગામમાં એક નાનકડા કૂવામાં પડી ગયો. એના માલિકે ઘણો પ્રયત્ન કર્યો, ખચ્ચરે પણ ઘણો પ્રયત્ન કર્યો, પણ એ બહાર નીકળી શક્યું નહીં. એનો માલિક નિરાશ થઈ ગયો. અને આજુબાજુના ગામવાળા લોકોને બોલાવ્યા. ગામવાળા લોકોએ પણ પ્રયત્ન કર્યો, પરંતુ એ ખચ્ચર બહાર ના નીકળી શક્યું. ખચ્ચર શાંતિથી બેસી ગયો. એના માલિકને ચિંતા થવા માંડી. એના માલિકે વિચાર્યું કે હવે શું કરવું. છેવટે એણે એક ડિસિઝન લીધું કે આ ખચ્ચર હેરાન થાય એના કરતાં આપણે એક કામ કરીએ કે એના પર થોડી થોડી માટી નાખીએ અને એ ખચ્ચરને અહીં જ એની અંતિમ વિધિ કરી દઈએ. નિરાશ હૃદયે માલિકે માટી નાખવાનું ચાલુ કર્યું. લોકોએ પણ એક એક તગારો, એક એક ડોલ માટી નાખવાનું ચાલુ કર્યું. ખચ્ચર એના ઉપર માટી પડતું જોઈ અને પહેલા તો નિરાશ થઈ ગયો. પછી એણે વિચાર્યું કે હું આમ ને આમ બેસી જઈશ તો હું તો દટાઈ જઈશ. પછી ખચ્ચરે એક જબરદસ્ત આઈડિયા કર્યો. જેવો કોઈ એના ઉપર માટી નાખતું, એ ખંખેરીને એના ઉપર ઊભું થઈ જતું. કોઈ માટી નાખે, ફરીથી ખંખેરીને એના ઉપર ઊભું થઈ જતું. આમ કરતા કરતા લોકો માટી નાખતા ગયા અને ખચ્ચર એના ઉપર કૂદકા મારીને ચડતું ગયું. અને ટૂંકમાં માટી એટલી બધી ભરાઈ ગઈ કે ખચ્ચરે માટીના કૂદકાના ઢગલા ઉપરથી કૂદકો મારીને બહાર નીકળી ગયું. અને મિત્રો, બધા ખુશ થઈ ગયા. ખચ્ચરે એક હિંમત દાખવી, સંઘર્ષ સામે લડ્યું. જે ત્યાં બેઠું રહી ગયું હોત તો કદાચ એ મૃત્યુ પામ્યું હોત. પરંતુ ખચ્ચરે સંઘર્ષ અને એના સામે ઝઝૂમ્યું, એના સામે ઉપાય શોધ્યો. મિત્રો, આપણા જોડે દરેક પ્રોબ્લેમનું કોઈ ને કોઈ સોલ્યુશન હોય છે. ભગવાન આપણા સામે કોઈ મુસીબત મોકલે છે તો સામે 10 રસ્તા, 10 ઓપોર્ચ્યુનિટી આપણી સામે ખોલીને રાખી દે છે. એટલે મિત્રો, સંઘર્ષો સામે હારીને બેસવાથી તો કશું જ નથી મળવાનું. ઉપરથી આપણું જીવનનું અધપતન થશે. તો સંઘર્ષો સામે લડવા માટેનું સોલ્યુશન નીકાળો, પ્રયત્ન કરો, ભગવાન ઉપર 100% વિશ્વાસ રાખો. કંઈક ને કંઈક રસ્તો તો 100% મળશે જ. એટલે સંઘર્ષો સામે લડો, ઝઝૂમો, એના સામે રસ્તો કાઢો અને જીવનમાં આગળ વધો. મિત્રો, તમને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે. થેન્ક યુ સો મચ.